નમસ્કાર મિત્રો, તારીખ 12 સપ્ટેમ્બર 1897 સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ 10થી 12,000 જેટલા અફઘાનોનો મોટો કાફલો બંદૂકો અને તલવારો સાથે સારાગઢી કિલ્લાની સામે આવીને ઊભા રહી ગયા. આ કિલ્લામાં માત્ર 21 શીખ સૈનિકો છે, જેઓ કિલ્લાની ઉપર બંદૂક તાણીને ઊભા છે. આ અફઘાન કાફલામાંથી તેમનો નેતા આગળ આવીને 21 શીખ સૈનિકોને કહે છે, હાર માની લો અને કિલ્લો ખાલી કરીને ચાલ્યા જાઓ. થોડીવાર માટે કિલ્લામાં શાંતિ છવાઈ ગઈ. ત્યારબાદ શીખોમાંથી એક જવાન આગળ વધે છે. એ કોઈ શબ્દ બોલતો નથી, ફક્ત પોતાની બંદૂક ઊંચી કરી નિશાની લે છે અને પહેલી ગોળી ફાયર કરે છે. એ જ ક્ષણે સ્પષ્ટ થઈ જાય છે, આજે અહીં સમર્પણ નહીં, માત્ર જંગ જ થશે. ઓગણીસમી સદીના અંતમાં બ્રિટિશ શાસકો ભારતના ઉત્તર પશ્ચિમ સરહદ વિસ્તારમાં કાબૂ રાખવા માટે ઘણી સૈનિક કાર્યવાહી કરતા હતા. આ પ્રયાસો અફઘાનિસ્તાનના સ્થાનિક કબીલાઓને નારાજ કરી દીધા. આથી જ એ સમયે ભારતનો હિસ્સો ગણાતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર પર અવારનવાર અંગ્રેજો અને અફઘાનો વચ્ચે સંઘર્ષ થયા કરતા. સરહદ સુરક્ષિત રહે તે માટે અંગ્રેજોએ મહારાજા રણજીતસિંહે બનાવેલા જૂના કિલ્લાઓને વધારે મજબૂત બનાવ્યા. આ વિસ્તારમાં બે મોટા અને મહત્વના કિલ્લા હતા: ફોર્ટ લોખહાટ, જે સમાના રેન્જમાં આવેલો હતો, અને ગુલિસ્તાન, જે સુલેમાન રેન્જમાં હતો. બંને કિલ્લા થોડા માઇલના અંતરે હતા, પણ એકબીજાને દેખાતા ન હોવાથી સૈનિકોને સંદેશ મોકલવામાં મુશ્કેલી પડતી. આ માટે બંને કિલ્લાઓની વચ્ચે સારાગઢી નામથી એક ખાસ હેલિયોગ્રાફિક કોમ્યુનિકેશન પોસ્ટ બનાવવામાં આવી. આ પોસ્ટ પરથી સૈનિકો સૂર્યના પ્રકાશના પ્રતિબિંબ દ્વારા બંને કિલ્લાઓને સંદેશ મોકલતા હતા. આધુનિક ભાષામાં તેને સિગ્નલિંગ ટાવર પણ કહી શકાય. 1897માં પાકિસ્તાન અફઘાનિસ્તાનની સરહદ પર અશાંતિ ફેલાઈ હતી. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી પશ્તુન કબીલાઓએ ગુલિસ્તાન, સારાગઢી અને લોખહાટ કિલ્લા પર કબજો જમાવવા માટે અનેક પ્રયાસો કર્યા. તેમ છતાં આ કિલ્લાઓ પર તૈનાત જાબાઝ શીખ સૈનિકોએ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. વિશેષ કરીને 3 અને 9 સપ્ટેમ્બરે અફ્રીદી કબીલાએ ગુલિસ્તાન કિલ્લા પર હુમલો કર્યો, પરંતુ શીખ સૈનિકોએ તેમને રોકી દીધા અને કિલ્લાનો કાબુ કાયમ રાખ્યો. 12 સપ્ટેમ્બરની સવારે શીખ સૈનિકો જ્યારે તેમના દૈનિક કાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે તેમને કંઈક અસામાન્ય લાગ્યું. બહાર જોતા તેમને જોયું કે 10,000થી 14,000 અફઘાન સૈનિકો સારાગઢી કિલ્લા પર હુમલો કરવા આવ્યા છે. કિલ્લામાં ફક્ત 21 શીખ સૈનિકો તૈનાત હતા. અફઘાનોનો વિચાર હતો કે સારાગઢી કિલ્લો કબજે લેવાથી ગુલિસ્તાન અને લોખહાટ કિલ્લા વચ્ચેનો સંપર્ક તૂટી જશે અને થોડા સમયમાં કિલ્લો તેમના હાથમાં આવી જશે. ત્યારબાદ તેઓ બાકીના 2 કિલ્લા પણ મેળવી શકશે. સિપાહી ગુરમુખસિંહે લોખહાટ કિલ્લા પરથી કર્નલ હ્યુટને સિગ્નલ કરીને કહ્યું કે કિલ્લા પર હુમલો થઈ રહ્યો છે. કર્નલે જવાબમાં જણાવ્યું કે સારાગઢી પર મદદ મોકલી શકાય તેમ નથી. આ ખબર સાંભળી ઈશરસિંહ, જે કિલ્લાના ઇન્ચાર્જ હતા, તેમને નક્કી કર્યું કે તેઓ આ કિલ્લો છોડીને જશે નહીં. તેમના સાથેના સૈનિકોએ પણ એ જ નિર્ણય કર્યો અને અંતિમ શ્વાસ સુધી લડવાનું નક્કી કર્યું. તેમનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો: દુશ્મનને શક્ય તેટલો સમય સારાગઢી કિલ્લા પર જ રોકી રાખવું, જેથી ગુલિસ્તાન અને લોખહાટના કિલ્લા સુધી તેઓ ન પહોંચી શકે. શીખ સૈનિકો પાસે હથિયારો મર્યાદિત સંખ્યામાં હતા. તેઓ પાસે 4.5 કિલોની વજનવાળી માલ્ટીની હેનરી બંદૂક હતી. દરેક બંદૂક પર 20 ઇંચની બેયોનેટ અથવા ધારદાર ખંજર લાગેલો હતો, જેનાથી નજીકની લડાઈમાં તેઓ દુશ્મન પર ખંજરથી પણ હુમલો કરી શકે. આ બંદૂકમાં એક સમયે એક જ ગોળી ભરી શકાતી, તેથી મોટી સંખ્યામાં દુશ્મનોનો સામનો કરવો શીખો માટે ખૂબ જ કઠિન હતું. તે સમયે આ જૂની અને સૌથી સરળ રાઇફલ માનવામાં આવતી. અફઘાન યોદ્ધાઓએ કિલ્લા પર ભારે હુમલો કર્યો. હવાલદાર ઈશરસિંહની આગેવાની હેઠળ શીખ સૈનિકો કિલ્લાની દિવાલ ઉપર રહીને દુશ્મનો પર હુમલો શરૂ કર્યો. પ્રથમ લહેરમાં શીખ સૈનિકોએ 60 અફઘાનોને માર્યા, પરંતુ સિપાહી ભગવાનસિંહ ઘાયલ થનારા પ્રથમ હતા અને નાયક લાલસિંહ ગંભીર રીતે ઘાયલ થયા. ગુરુમુખસિંહે અંગ્રેજોને મોકલેલા મેસેજ મુજબ શીખોની બહાદુરી જોઈને દંગ થઈ ગયેલા પશ્તુનોએ તેમને સરેન્ડર કરવા માટે પૈસા, જમીન વગેરેની લાલચ આપી હતી. તેમને અંદાજ આવી ગયો હતો કે આ શીખ સૈનિકો આસાનીથી હાર માનશે નહીં, અને જો સારાગઢી પર લડાઈ લાંબી ચાલી તો તે બીજા 2 કિલ્લા પર ચઢાઈ નહીં કરી શકે અને અંગ્રેજોને બીજા ફોર્સ બોલાવવા માટે સમય મળી જશે. આથી તેમણે શીખોને ઝુકાવવા માટે સામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી હતી. આ સાથે જ પશ્તુનોએ કિલ્લાનો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો, જે નિષ્ફળ ગયો હતો. છેવટે દુશ્મન દિવાલ તોડીને કિલ્લામાં પ્રવેશ્યા હતા. ઈશરસિંહે પોતાના માણસોને અંદરના ભાગમાં પાછા બોલાવ્યા, પરંતુ પોતે આગળની હરોળમાં રહ્યા અને દુશ્મન સામે હાથોહાથ યુદ્ધમાં રોકાયા.
પછી બંદૂકની જગ્યાએ હાથોથી લડાઈ શરૂ થઈ ગઈ. આવી લડાઈ ઇતિહાસમાં ખૂબ જ અનોખી માનવામાં આવે છે. અંગ્રેજોને મોકલેલા સંદેશ અનુસાર હવાલદાર ઈસરસિંહે બાકી બચેલા મુઠ્ઠીભર સૈનિકોને કિલ્લો બચાવવાનું કહ્યું અને પોતે હજારો પશ્તુનો સામે બહાદુરીથી લડ્યા. કહેવાય છે કે તેમને હાથોની લડાઈમાં જ મરતા પહેલા 20 થી 25 પશ્તુનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શીખ સૈનિકો અંતિમ શ્વાસ સુધી બહાદુરીથી લડ્યા. પશ્તુન સૈનિકોની સંખ્યા ઘણી વધારે હોવા છતાં 9 થી 12 કલાક પછી પણ 10 શીખ સૈનિક જીવિત રહ્યા અને તેઓ પૂરેપૂરી હિંમત અને નિષ્ઠાથી દુશ્મનોનો સામનો કરતા રહ્યા. એક શીખ સૈનિક 20 થી 30 દુશ્મનને માર્યા બાદ જ શહીદ થતા હતા. અંતે અફઘાનોએ કિલ્લામાં આગ લગાવી, જેમાં ગુરુમુખસિંહ સહિત બધા શીખ સૈનિકો શહીદ થયા. તેમના છેલ્લા સંદેશમાં ગુરુમુખસિંહે કહ્યું, હું હવે રાઇફલ ઉપાડી રહ્યો છું, અને અંત સુધી તેઓ લડ્યા. તેમણે 20 અફઘાનોને મારી નાખ્યા હતા. પશ્તુનોએ સ્વીકાર્યું કે તેમના 180 સૈનિકો માર્યા ગયા અને ઘણા ઈજાગ્રસ્ત થયા. અંગ્રેજોની ગણતરી અનુસાર સારાગઢી પાસેથી 600 અફઘાનોના શબ મળ્યા. 21 શીખ સૈનિકોએ 600 અફઘાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. સારાગઢી પહોંચેલા અંગ્રેજો પણ દુશ્મનના શબના ઢગલા જોઈ આશ્ચર્યચકિત રહી ગયા. સારાગઢી પર કબજો મેળવ્યા બાદ અફઘાનોએ ગુલિસ્તાનને ટાર્ગેટ બનાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. બ્રિટિશ આર્મી ત્યાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી પહોંચી ગઈ હતી અને અફઘાનોને એક કિલ્લા પર કબજો જમાવવામાં સફળતા ન મળી. 14 સપ્ટેમ્બરે અંગ્રેજોએ સારાગઢીના કિલ્લા પર પણ પુનઃ કબજો મેળવ્યો. સારાગઢીના આ યુદ્ધમાં મોતનો આંકડો 4800 સુધી પહોંચી ગયો હતો. 21 શીખ સૈનિકોને મોતને ઘાટ ઉતારી પશ્તુનો સારાગઢી પર માત્ર એક જ દિવસ કબજો જમાવી શક્યા હતા. આમ ઇતિહાસની દ્રષ્ટિએ 21 શીખ સૈનિકોએ 10,000 પશ્તુનોને હારનો સ્વાદ ચખાડ્યો હતો. યુનેસ્કોએ આ સારાગઢીના યુદ્ધને વિશ્વના 8 સૌથી પરાક્રમી યુદ્ધોમાંનું એક માન્યતા આપી છે અને તેની તુલના થર્મોપાઇલના ગ્રીક યુદ્ધ સાથે કરી છે. જ્યારે બ્રિટિશ સંસદમાં આ યુદ્ધની વાર્તા સાંભળવામાં આવી ત્યારે સભ્યો ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપી અને રાણી વિક્ટોરિયાએ શીખ સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી. સારાગઢીના આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકો પંજાબના માંઝા પ્રાંતના હતા અને તેમને બ્રિટિશ સરકારે પરમવીર ચક્રને સમકક્ષ પુરસ્કાર વિક્ટોરિયા ક્રોસ આપ્યો હતો. આજે પણ 12 સપ્ટેમ્બરને સારાગઢી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સારાગઢી યુદ્ધ સૈનિકોની બહાદુરી, બલિદાન અને ભક્તિનું પ્રતીક છે. ભારતીય સેના અને શીખ સમુદાયમાં આ યુદ્ધને હંમેશા યાદ કરવામાં આવે છે. 2019માં બોલિવૂડ ફિલ્મ કેસરીમાં પણ આ યુદ્ધની વાર્તા દર્શાવવામાં આવી હતી, જેમાં અક્ષય કુમારે હવાલદાર ઈસરસિંહનો રોલ ભજવ્યો હતો. ભારતીય સેના આગ્રહ કરે છે કે આ યુદ્ધને ભારતની શાળાઓમાં શીખવાડવામાં આવે, જેથી યુવાનો બહાદુરીની પ્રેરણા મેળવી શકે.